નમસ્કાર. કુંવરજી બાવળિયાનો ખુલાસો. કુંવરજી બાવળિયાએ પોલીસ અધિકારીઓને એક મહત્વનો આદેશ કર્યો છે, જે મુજબ હવેથી પોલીસ અધિકારીઓ સામાન્ય નાગરિકોની ફરિયાદોને સાંભળશે. દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે. જેના ફાયદામાં જણાવ્યું છે કે પહેલું, પુનઃ પ્રાપ્ત થયેલી રકમ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના કલ્યાણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. બીજી, પોલીસ સ્ટેશન અને અન્ય અધિકારી સરકારની જમીનનો મુક્ત અને સ્વચ્છ બાંધવામાં આવશે. ત્રીજું, વર્ષો સુધી પહેલા પડેલા વાહનો ભંગારમાં ફેરવાઈ જાય છે, જે રાષ્ટ્રીય સંપત્તિની નષ્ટી છે. કુંવરજી બાવળિયાએ દારૂ માફિયાઓને લઈ પણ ટ્વીટ કરી જણાવ્યું છે કે ગુજરાતમાં ગુનેગાર અને દારૂ માફિયાઓ માટે મોટો ઝટકો. ગુજરાત સરકારે અવૈધ દારૂ અને અન્ય ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવાતા વાહનોની નીલામી માટે નવો કાયદો બનાવ્યો છે. નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ લાવવા વ્યવસ્થા ગોઠવાશે, તેમજ તત્કાલીન અસરથી અમલવારી માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશકને સૂચના અપાઈ છે. ધન્યવાદ. જય હિન્દ.